ગરમીમાં શેકાવવા માટે હવે તૈયાર રહેજો। આવતીકાલથી ગરમીનો પારો વધશે, આ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે। 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। દરિયાકાંઠામાં ગરમ અને ભેજવાળી હવા રહેશે। હવામાન વિભાગે આ આગાહી કરી છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આકરા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે। આજે રાજકોટનું તાપમાન 37 થી 38 ડિગ્રી રહ્યું। બપોરના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। બપોરના સમયે રાજકોટના રાજમાર્ગો સુમસામ। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હવે ઉનાળાએ દેખા દીધી હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। રોજે રોજ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। છેલ્લા 2 દિવસમાં તાપમાનમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ અત્યારે રાજકોટની અંદર 37 થી 38 ડિગ્રી જેટલું તાપમાન છે। સામાન્ય કરતા આજે ટ્રાફિક પણ રાજમાર્ગો છે ત્યાં આજે ઓછો જોવા મળી રહ્યો છે। લોકો ટોપી ચશ્મા પહેરીને અત્યારે રાજકોટના મુખ્ય રાજમાર્ગોના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોની અંદર આજનું તાપમાન 37 થી 38 ડિગ્રી જેટલું છે। 2 દિવસથી થોડો ઘટાડો થયો છે, પરંતુ તાપને કારણે ભારે તાપને કારણે લોકો ત્રાહિમામ હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। રાજકોટના જે રાજમાર્ગો છે ત્યાં લોકો ટોપી ચશ્મા પહેરી અને બુકાની જે બાંધીને નીકળી રહ્યા છે, કેમ કે તાપના કારણે લોકો ત્રાહિમામ છે। ખાસ કરીને સિનિયર સિટીઝનો અને બાળકો છે તેનું વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે, કેમ કે તાપમાન સતત વધી રહ્યું છે। સાથે સાથે બાંધકામ સાઇટો છે તેના પર પણ મહાનગરપાલિકા છે તેમના દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। હજી આગામી દિવસોની અંદર તાપમાનમાં વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ।